બનાસકાંઠાના હિંમતનગરમાં ધોધમાર વરસાદ મોડી રાતથી ધોધમાર વરસાદ પડ્યો છે। ઇન્દ્રનગર રેલવે અંડરપાસમાં પાણી ભરાયા। અંડરપાસમાં પાણી ભરાતા અવરજવર બંધ કરાઈ। નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા અને ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ। હિંમતનગર શહેરમાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે શહેરના બેડા રોડ, ડેમાઈ રોડ, ગાયત્રી મંદિર રોડ, મહાકાળી મંદિર, સહકારી જીન, ટીપી રોડ સહિત વિસ્તારમાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। વરસાદના કારણે સોસાયટીઓમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા જોવા મળ્યા, જેના કારણે રહીશોએ પાણી નિકાલ માટે ભારે મથામણ કરવી પડી। તો આ સાથે શહેરના અવની પાર્ક સોસાયટીમાં રાખેલી 15 જેટલી ગાડી પાણીમાં ડૂબી। તો શહેરમાં બળવંતપુરા વિસ્તાર સહિતના રેલવે અંડરપાસમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા। રાત્રે 3 વાગ્યા પછી જે વધુ વરસાદ પડ્યો એના કારણે પાછળ જોઈ શકાય છે કે લગભગ 13 ગાડી પાણીમાં પૂરી ગરકાવ થઈ ગઈ છે। રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। અહીંયાથી બહાર નીકળવા માટે કોઈ રસ્તો અત્યારે હાલ છે નહીં। આગળનો રોડ ગાયત્રી મંદિર વાળો રોડ ગવર્મેન્ટ રોડ છે, જેના માટે આગળ પણ અમે રજૂઆત કરેલી કે આ રોડનો નીચો પાડો તો અમારો ભાગ થોડો ઊંચો થાય અને પાણીનો નિકાલ થાય, પણ એના માટે નગરપાલિકા કે ગ્રામ પંચાયતે આજ સુધી કોઈ સહકાર આપ્યો નથી અને આરએમડી ડિપાર્ટમેન્ટમાં કોઈ સહકાર નથી, જેના કારણે આજે આ હાલત છે। સોસાયટીના તમામના ડટન પૂરે ફેલ થઈ ગયા છે અને બેક મારવા માંડ્યું છે। તો ઘરોમાં પાણી ભરાઈ જવાના કારણે આ હાલાકી થઈ છે। સાબરકાંઠામાં પણ મોડી રાતથી જ મુશળધાર વરસાદ પડ્યો છે, જેના કારણે ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, મોટું નુકસાન થયું છે। જે કોમ્પ્લેક્સની દુકાનો છે તે પણ પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે ભારે નુકસાની વેઠવાનો વેપારીઓને વારો આવ્યો છે। હજુ પણ ધોધમાર વરસાદ સાબરકાંઠાના અનેક ગ્રામ્ય વિસ્તારમાં પડી રહ્યો છે, ત્યારે આ વરસાદ સાબરકાંઠા માટે મુશ્કેલી લઈને આવ્યો છે। તો હિંમતનગરમાં ધોધમાર વરસાદ પડવાના કારણે હાલાકી સર્જાઈ છે। સાબરકાંઠાના હિંમતનગરમાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ પડ્યો, જેમાં રેલવે અંડરપાસ હોય કે પછી કોમ્પ્લેક્સની દુકાનો હોય, માત્ર પાણીમાં ગરકાવ જોવા મળી। નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ભરાઈ ગયા। મુખ્ય જે રસ્તાઓ છે એ પણ પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। અંડરપાસમાં પણ પાણી ભરાઈ ગયા। પહેલા જ્યારે પંચાયતમાં હતું ત્યારે બી રજૂઆત કરી હતી, નગરપાલિકામાં બી આજ સવારે આ પ્રોબ્લેમ થયા પછી અમે ફોટા મોકલ્યા છે, વિડીયો મોકલ્યા છે, રજૂઆતો ઘણી કરી છે કે રોડનું સમસ્યા છે, લાઇટની સમસ્યા છે, પાણીની સમસ્યા છે, ગટર લાઈનો નથી, પણ હજુ સુધી કોઈ સમસ્યાનું નિરાકરણ થયું નથી। અને આજે પણ તમે જોઈ શકો છો કે અમારા કોમન પ્લોટમાં 13 થી 15 ગાડીઓ ડૂબી ગઈ છે, હજુ સુધી કોઈ જોવા આવ્યું